સાચી વાત. આ રીતે આખું કેમ્પસ એક લર્નિંગ લેબ બની જાય છે, જ્યાં પીયર ટુ પીયર લર્નિંગ થાય છે. બરાબર. અને અહેવાલમાં બીજી એક વાત જે મને બહુ ગમી તે એ છે કે આ બધા જ બાળકોને બાળ વૈજ્ઞાનિક કહીને બોલાવવામાં આવ્યા. હા, એ બહુ મોટું પ્રોત્સાહન છે. બિલકુલ. સાથે જ તેમને પ્રોત્સાહિત કરવા આકર્ષક ઇનામો પણ અપાયા. શાળાના મુખ્ય શિક્ષક શ્રી હેમાંગભાઈ સુનેસરાએ ખાસ નોંધ્યું છે કે આવા કાર્યક્રમોથી બાળકોમાં નવીનતા અને સર્જનાત્મકતા વધે છે. હમ અને આખા કાર્યક્રમને વાલીઓ અને સમાજ દ્વારા પણ ખૂબ બિરદાવવામાં આવ્યો છે. જુઓ, આ માત્ર કોઈ ઇનામ વિતરણની પ્રક્રિયા નથી. આની પાછળ એક બહુ મોટું મનોવિજ્ઞાન છે. એ કેવી રીતે? જ્યારે કોઈ બાળકને જાહેરમાં એના માતા-પિતા અને સમાજની વચ્ચે વૈજ્ઞાનિક તરીકેની ઓળખ મળે ને, ત્યારે એના મગજમાં એક હકારાત્મક ડોપામાઇન હિટ મળે છે. હા, એનો આત્મવિશ્વાસ કેટલો વધી જાય. ચોક્કસ. એ પ્રયોગ પછી માત્ર એક સ્કૂલનો પ્રોજેક્ટ નથી રહેતો, પણ એ બાળકની પોતાની ઓળખ અને આત્મવિશ્વાસનો કાયમી હિસ્સો બની જાય છે. સમાજનું આવું સીધું પ્રોત્સાહન એ આત્મવિશ્વાસને કાયમી ધોરણે મજબૂત કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રાથમિક કક્ષાએ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણનું આવું વ્યવહારુ જ્ઞાન માત્ર પાઠ્યપુસ્તકોની 4 દિવાલોમાં સીમિત નથી રહેતું. ના, બિલકુલ નહીં. એ બાળકોના સર્વાંગી વિકાસ માટેનું એક બહુ જ મજબૂત